નમસ્કાર મિત્રો. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની ટીવી સિરીઝ અત્યારે એક રોમાંચક વળાંક પર આવી ગઈ છે. ચાહકોને આશા હતી કે ટીમ ઇન્ડિયા આ ચોથી મેચ જીતીને સિરીઝમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખશે, પણ કીવી ટીમે વળતો પ્રહાર કર્યો છે. ચોથી ટીવી મેચમાં ભારતનો 50 રને કારમો પરાજય થયો છે. શું આ હાર માત્ર એક ખરાબ દિવસ હતો કે પછી ટીમની રણનીતિમાં કોઈ મોટી ખામી? ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું. કીવી ઓપનરોએ પાવર પ્લેનો પૂરો ફાયદો ઉઠાવ્યો. ભારતીય બોલરો લાઇન અને લેન્થ જાળવવામાં નિષ્ફળ રહ્યા, જેનો ફાયદો ઉઠાવીને ન્યૂઝીલેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં સ્કોરબોર્ડ પર એક વિશાળ લક્ષ્યાંક મૂક્યો. મધ્ય ઓવરોમાં સ્પિનરોએ રન રોકવાનો પ્રયાસ કર્યો ખરો, પણ ડેથ ઓવર્સમાં કીવી બેટ્સમેનોના તોફાની પ્રહારે ભારતની મુશ્કેલીઓ વધારી દીધી. શરૂઆતની 6 ઓવરમાં જ ભારતે મહત્વની 3 વિકેટો ગુમાવી દીધી. સૂર્યકુમાર કે હાર્દિક જેવા ફિનિશર્સ પણ આ વખતે મેદાન પર ટકી શક્યા નહીં. ન્યૂઝીલેન્ડના બોલરોએ ચોકસાઈપૂર્વક બોલિંગ કરી અને ભારતીય બેટ્સમેનોને મોટા શોટ્સ રમવાની તક જ ન આપી. પરિણામે આખી ટીમ લક્ષ્યાંકનો પીછો કરતા હાંફી ગઈ અને ભારત આ મેચ 50 રને હારી ગયું. તમારા મતે ભારતની હારનું મુખ્ય કારણ શું હતું? કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. ક્રિકેટના આવા અવનવા ન્યૂઝ અને અપડેટ